ખેડૂત અગ્રણી ભરતસિંહ પોપટભા તળેટીનો વિરોધ 1000ની એક મણ ડુંગળી સરકાર જેઠ મહિના સુધી ખરીદે ભરતસિંહ સોમવારના રોજ આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી આપી હતી। ભાવનગર જિલ્લાના ખેડૂતોને જોડાવા હાકલ કરવામાં આવી છે। ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલયે કરાશે વિરોધ, કાર્યાલયને તાળાબંધી કરી નોંધાવશે વિરોધ। આજે અમે જે મહુવા સરકારે ડુંગળીની નિકાસબંધી કરી એનું આંદોલન જે હતું અને સરકાર ડુંગળીનું નિકાસબંધી હટાવી લે, નહીતર અમે જોયા જે કા પ્રોગ્રામો કરશું એના ભાગરૂપે અમે જે આંદોલન આજે કર્યું એમાં અમારી એક જ વાત હતી કે સરકાર છે એ નિકાસબંધી હટાવી લે અને સરકારને જો નિકાસબંધી ન હટાવી હોય તો ખેડૂતોની ડુંગળી 50 રૂપિયાની કિલો એટલે કે 1000 રૂપિયાની એક મણ જેઠ મહિના સુધી ખરીદી લે અને પછી સરકારને જો મફત દેવી હોય અને મફત ખવડાવી હોય તો અમને કોઈ જાતનો વાંધો નથી। બાકી સરકાર જો અમારી ડુંગળી આ 200-300 રૂપિયામાં વેચાય અને 50 રૂપિયામાં વેચાય તો હવે ખેડૂતો ગુજરાતના કે દેશના આ વાત સરકારની માનવા તૈયાર નથી। એટલે આજે સરકાર બધા નેતાઓ ગયા હતા માર્કેટિંગ યાર્ડના, પણ ઘોઘા જઈને હીરા ઘોઘેજી એવા ઢેલે હાથી એવા એ અમને મંજૂર નથી। એટલે આવતા આપના માધ્યમથી હું જણાવું છું કે આવતા સોમવારે કાલની પરમ દિવસે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હું જબરજસ્ત પ્રમાણમાં આશ્ચર્યજનક સનસનીખેજ પ્રોગ્રામ આપવાનો છું અને નહીં જો રાતમાં પતે તો અમે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય ઉપર જઈશું અને જો અને કોઈ નહીં હોય તો એને તાળાબંધી કરતા પણ અમે ચૂકાશું નહીં। બાકી ખેડૂતોને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવાના છે। આજે અમે જે મહુવા સરકારે